अस्सलामुअलैकुम। ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો ભાગ 5। હવે આપણે જોઈએ બંધારણીય સમઘટકો એટલે શું। જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર ભિન્ન હોય તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે। દાખલા તરીકે બ્યુટેન છે, બ્યુટેન C4H10 એના સમઘટકો કયા? તો કે સૌપ્રથમ તો બ્યુટેન C4H10 છે એટલે 4 કાર્બન સાથે તેની આજુબાજુ 8 હાઇડ્રોજન છે, 10 હાઇડ્રોજન છે। એને આ રીતે પણ લખી શકાય, બાજુમાં આપ્યું છે આકૃતિમાં આ રીતે લખેલી જે સરળ શૃંખલા છે જેને નોર્મલ બ્યુટેન તરીકે ઓળખાય છે। ત્યાર પછી એનો બીજો સમઘટક 3 કાર્બન સાથે રાખી ચોથો કાર્બન આપણે શાખિત રાખીએ તો એને કહેવાય આઇસોબ્યુટેન। આઇસો એટલે એક કાર્બન શાખાની અંદર દર્શાવાય તો તેને આઇસોબ્યુટેન કહેવાય। અથવા તો આપણે ગણીએ કાર્બન પરમાણુની સંખ્યા 1, 2 અને 3 બીજા કાર્બન ઉપર મિથાઇલ CH4 એટલે મિથેન અને એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો મિથાઇલ વંચાય, તેથી 2 મિથાઇલ અને 3 કાર્બન છે એટલે પ્રોપેન, તો બીજી રીતે એને વંચાય 2 મિથાઇલ પ્રોપેન અથવા તો આઇસોબ્યુટેન। ચાલો હવે પેન્ટેન છે, એ પેન્ટેનના સમઘટકો। પેન્ટેનની અંદર પેન્ટેન એટલે C5H12 અને એના સમઘટકો અહીંયા આગળ 3 દર્શાવ્યા છે। પહેલી છે સરળ શૃંખલા જેને નોર્મલ પેન્ટેન તરીકે ઓળખાય છે। ત્યાર પછી એક કાર્બન શાખાની અંદર દર્શાવ્યો હતો આઇસોપેન્ટેન। હવે અહીંયા આગળ કાર્બન પરમાણુની સંખ્યા ગણીએ તો 1, 2, 3 અને 4 બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે એટલે 2 મિથાઇલ અને 4 કાર્બન છે એટલે બ્યુટેન, એટલે 2 મિથાઇલ બ્યુટેન। એ જ રીતે 3 કાર્બન રાખીએ અને 2 કાર્બનને શાખિત જો દર્શાવવામાં આવે તો તેને નિયોપેન્ટેન કહેવાય। અથવા તો બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ છે એટલે 2, 2 ડાઈ એટલે 2 મિથાઇલ અને પ્રોપેન એટલે વંચાય 2, 2 ડાઈ મિથાઇલ પ્રોપેન। ત્યાર પછી આપણે જોઈએ હેક્ઝેન છે, એ હેક્ઝેનના સમઘટકો। અહીંયા આગળ નોર્મલ હેક્ઝેન, પછી બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે એટલે 2 મિથાઇલ પેન્ટેન, ત્રીજા કાર્બન ઉપર છે મિથાઇલ સમૂહ એટલે 3 મિથાઇલ પેન્ટેન, અથવા તો બીજા અને ત્રીજા પર બંને પર મૂકીએ તો 2, 3 ડાઈ મિથાઇલ બ્યુટેન, અને શાખિતની અંદર મૂકીએ તો 2, 2 ડાઈ મિથાઇલ બ્યુટેન તરીકે વંચાય છે। આ નામકરણ કઈ રીતે થાય તે આપણે આગલા પીરિયડની અંદર શીખી ગયા છીએ। હવે અહીંયા આગળ તમને પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય છે કે બંધારણીય સમઘટકો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો અથવા પર્ટિક્યુલર તમને એમ કહેવામાં આવે કે હેક્ઝેનના ઉદાહરણ દ્વારા અથવા તો પેન્ટેન છે એ પેન્ટેનના ઉદાહરણ દ્વારા સમજાવો। હવે અહીંયા આગળ તમે જોશો કે દરેકની અંદર જે કાર્બન પરમાણુની સંખ્યા છે એટલે કે આણ્વીય સૂત્ર છે, આણ્વીય સૂત્ર સમાન રહે છે પરંતુ તેનું બંધારણ સૂત્ર અલગ અલગ છે। તમે દરેકની અંદર જોશો, દાખલા તરીકે આ હેક્ઝેનની અંદર તમે જોશો તો કે હેક્ઝેન છે, હેક્ઝેનની અંદર C6H14 જ રહેશે। પછી કાર્બનને તમે ઉપર નીચે દર્શાવો છતાં એની અંદર રહેલા કાર્બન અને હાઇડ્રોજન છે એ કાર્બન અને હાઇડ્રોજનની જે કાર્બન અને હાઇડ્રોજન છે એ કાર્બન અને હાઇડ્રોજનનું જે સંખ્યા છે એ સરખી જ રહે છે। એટલે કે જે સંયોજનના આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ હોય તો તેવા સંયોજનો એકબીજાના સમઘટકો કહે છે। હવે આપણે જોઈએ કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મ। હવે કાર્બન સંયોજનો છે, કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મની અંદર કયા કયા છે? તો કે દહન, ઓક્સિડેશન, યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા। એની અંદર આપણે પેલું જોઈએ દહન। દહન એટલે શું? આપણને બધાને ખબર છે કે દહન એટલે શું? તો કે સળગાવવું। તો દહન એક એવી પ્રક્રિયા છે કે જેમાં પદાર્થને હવાની હાજરીમાં અથવા તો ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે અથવા તો સળગાવવામાં આવે છે। આ પ્રક્રિયામાં કાર્બન તેના બધા જ અપર રૂપોમાં હવામાં દહન પામીને કાર્બન ડાયોક્સાઇડ સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે। દાખલા તરીકે કાર્બન છે, કાર્બનને હવાની હાજરીમાં બાળીએ તો કાર્બન ડાયોક્સાઇડ, ઉષ્મા અને પ્રકાશ મળે છે એટલે સમીકરણ થશે C + O2 ઇટ ગિવ્સ CO2 + ઉષ્મા અને પ્રકાશ।
હવે મોટાભાગના જે કાર્બન સંયોજનો છે એ કાર્બન સંયોજનો પણ દહન દ્વારા વધુ માત્રામાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. દાખલા તરીકે અહીંયા આગળ આપ્યું છે મિથેન CH4 ઓક્સિજનની હાજરીમાં O2 સમીકરણ બેલેન્સ છે તે 2O2 બતાવ્યું છે. શું બનશે તો કે CO2 2H2O પ્લસ ઉષ્મા અને પ્રકાશ. એ જ રીતે ઇથેનોલ એટલે અહીંયા આગળ આલ્કોહોલ સમૂહ છે OH એટલે CH3CH2OH આલ્કોહોલ હવાની હાજરીમાં બાળીએ તો CO2 H2O ઉષ્મા અને પ્રકાશ મળે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે આપણે જોઈ ગયા કે આલ્કેન સમૂહની અંદર ધરાવતા સંયોજનો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. તો આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે દહન છે એ દહન દરમિયાન કાળા ધુમાડા રહિત જ્યોત આપે છે, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એ ખૂબ જ કાળા ધુમાડા સાથે પીળી જ્યોત આપે છે. હવે આપણે જોઈએ કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ. આમ તો આપણે કોલસો અને પેટ્રોલિયમ છે એ કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે જોઈ ગયા છે. ફરી પાછું આપણે તાજું કરી લઈએ તો કે કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ જે ભારથી થયું છે કે જુદી જુદી ભૌતિક અને ભૂગર્ભીય પ્રક્રિયાઓને આધીન છે. કોલસો એ વૃક્ષો અને ત્રિઅંગી વનસ્પતિઓ કે જે લાખો વર્ષ પહેલાં જીવિત હતી તેના અવશેષ છે. આ વૃક્ષો તેમજ ત્રિઅંગી વનસ્પતિઓ ભૂકંપ અથવા જ્વાળામુખી અથવા કોઈ પણ કુદરતી આફતને પરિણામે જમીનમાં દટાઈ હશે અને દટાઈને ધીમે ધીમે ક્ષય પામી ને પૃથ્વીના પેટાળની ગરમી અને પૃથ્વીના દબાણની અસરને પરિણામે તેનું રૂપાંતર કોલસામાં થયું હશે. તેલ તથા વાયુ લાખો વર્ષ જૂના સમુદ્રી છોડ તથા સજીવોના અવશેષ છે કે જે મૃત થવાથી તેમના શરીર સમુદ્રના તળિયે દટાયા હશે અને ત્યાર પછી ગરમી અને દબાણની અસરને પરિણામે એનું રૂપાંતર પેટ્રોલિયમની અંદર થયું છે. એટલે કે મૃત અવશેષો પર બેક્ટેરિયાના આક્રમણથી ઊંચા દબાણની અસર હેઠળ તેલ અથવા તો વાયુનું નિર્માણ થયું. આ પ્રમાણે કોલસો અને પેટ્રોલિયમ છે કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ થયું છે. ચલો ત્યાર પછી આવે છે બીજી પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન એટલે કે જે પદાર્થમાં ઓક્સિજન ઉમેરાવાની ક્રિયા થાય તો એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. આપણે જોઈ ગયા ઓક્સિજનનો ઉમેરો થાય અથવા તો હાઇડ્રોજન છે હાઇડ્રોજન દૂર થાય એ આપણે આગલા પાર્ટ કેમેસ્ટ્રીની અંદર પ્રથમ પાર્ટની અંદર જોઈ ગયા છે. જ્યારે ઓક્સિડેશન કરતા એટલે શું તો કે જે પદાર્થ અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય તો તેને ઓક્સિડેશન કરતા કહેવાય છે. દાખલા તરીકે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ KMnO4, એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ K2Cr2O7 એ ઓક્સિડેશન કરતા છે. એની અંદર આપણે જોઈએ કે આલ્કોહોલ છે આલ્કોહોલનું ઓક્સિડેશન. તો કાર્બન સંયોજનનું દહન કરતાં તેનું સરળતાથી ઓક્સિડેશન થઈ શકે છે જે સામાન્ય રીતે પૂર્ણ ઓક્સિડેશન છે. અને આલ્કોહોલ છે એ આલ્કોહોલનું ઓક્સિડેશન આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અથવા તો એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ વડે કરતાં તે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે છે. અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે ઇથેનોલ CH3CH2OH અથવા તો તેને બીજી રીતે C2H5OH લખી શકાય. આલ્કલાઇન KMnO4 પ્લસ ઉષ્મા અથવા તો એસિડિક K2Cr2O7 પ્લસ ઉષ્મા મળે તો એસિડિક એસિડ એટલે CH3COOH અથવા તો તેનું બીજું નામ છે ઇથેનોઇક એસિડ. અહીંયા આગળ ઇથેનોલમાં સમૂહ છે OH, અહીંયા આગળ છે ઓઇક એસિડ COO કાર્બોક્સિલિક એસિડનો સમૂહ ક્રિયાશીલ સમૂહ છે COOH. કેટલીક વખત તમને સૂત્ર આપીને કેનો ક્રિયાશીલ સમૂહ પૂછાય છે. ત્યાર પછી આપ્યું છે પ્રોપેનોલ CH3CH2CH2OH. એની અંદર પણ આલ્કલાઇન KMnO4 પ્લસ ઉષ્મા અથવા તો એસિડિક K2Cr2O7 પ્લસ ઉષ્મા ઇટ ગિવ્સ CH3CH2COOH પ્રોપેનોઇક એસિડ મળે છે. હવે આપણે યોગશીલ પ્રક્રિયા છે એ યોગશીલ પ્રક્રિયા જોતા પહેલાં આપણે જોઈએ કે ઉદ્દીપક એટલે શું. તો એવો પદાર્થ કે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે તો તેવા પદાર્થને ઉદ્દીપક કહેવાય છે. દાખલા તરીકે નિકલ, પેલેડિયમ અને લોખંડ છે ઉદ્દીપક તરીકે વર્તે છે.
તો યોગશીલ પ્રક્રિયા એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનમાં બીજો અણુ ઉમેરવાથી નવું કાર્બનિક સંયોજન બને તો તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં પેટ્રોલિયમ અથવા તો નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાય તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મળે છે. દાખલા તરીકે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અહીંયા આપ્યું છે આલ્કીન. અહીંયા આગળ આલ્કીન છે C++ RR આ સમૂહ છે કે જેની અંદર નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનનો ઉમેરો થાય તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેન મળે છે, એટલે કે ઇથિનમાંથી ઇથેન. ત્યાર પછી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કાઇન અહીંયા આગળ આપણે લઈ શકીએ. એની અંદર ઉદાહરણની અંદર આપણે ઇથાઇન લઈ શકીએ. અને ઉદ્દીપક નિકલ ઉદ્દીપકની હાજરીની અંદર હાઇડ્રોજન છે, હાઇડ્રોજનના બે અણુઓ ઉમેર થાય તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેન એટલે ઇથેન છે એ ઇથેન મળે છે. આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં થાય છે, એટલે કે વનસ્પતિ તેલ લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે, જ્યારે પ્રાણીજ ચરબી છે એ પ્રાણીજ ચરબી સંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે, તેથી વનસ્પતિ તેલ સ્વાસ્થ્યવર્ધક હોય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો પ્રાણીજ ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ. એટલે કે અહીંયા આગળ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે એટલે કે હાઇડ્રોજનેશનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એ ઉપયોગી છે. વનસ્પતિ તેલ છે, વનસ્પતિ તેલ એ શું છે તો કે લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા છે, જ્યારે પ્રાણી ચરબી છે સંતૃપ્ત કાર્બન શૃંખલા છે. તેથી વનસ્પતિ તેલ સ્વાસ્થ્યવર્ધક છે, એટલે કે ખાવા માટે સારું છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો પ્રાણીજ ચરબી છે, પ્રાણીજ ચરબી આપણે જોઈ ગયા તે પ્રમાણે સંતૃપ્ત ફેટી એસિડ છે જે ખાવા માટે નુકસાન એટલે કે હેલ્થ માટે નુકસાનકારક છે. એટલે મોટે ભાગે ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલોને પસંદ કરવા જોઈએ. એના પછીની જે ચોથી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા, પછી આપણે એના પછીના પીરિયડ કે જે શનિવારે ઓનલાઈન માઇક્રોસોફ્ટ ટીમ પર છે તેના ઉપર જોઈશું.